નમસ્કાર, જય ભારત. ગુજરાત હવે નકલી વસ્તુઓનું હબ બન્યું છે. બાબા નકલી, દૂધ નકલી, ઘી નકલી, તમે જે વસ્તુ માંગો એ નકલી મળે. નકલી ટોલ ટેક્સ મળે, નકલી કોર્ટ મળે, નકલી જજ મળે, તમને નકલી અધિકારીઓ પણ મળે. અને હવે તો અસલી અધિકારીઓ પણ નકલી બનવા લાગ્યા છે, કારણ કે નકલીમાં પૈસો અસલી મળે છે. આ 2 નંબરનો કારોબાર ખૂબ ખીલ્યો છે અને અત્યારે એક ક્રાઇમ સ્ટોરી એવી હું તમને જણાવવા જઈ રહ્યો છું જે તમારી સાથે પણ થઈ શકે છે. આ ક્રાઇમ સ્ટોરી એવી નથી કે કોઈકનું ખૂન કરવામાં આવ્યું છે કે કોઈક પતિએ જ તેની પત્નીનો જીવ લીધો હોય. આ ક્રાઇમ સ્ટોરી દરેક હાઈવે પર બનતી ઘટના છે. કઈ રીતે આ ઠગો જે છે તે નકલી પોલીસ બનીને લોકોને લૂંટી રહ્યા છે તેની આજે વાત કરવી છે. આ બનેલી ઘટના અસલી છે, તેમાં આરોપી જે છે તે પણ પોલીસ અધિકારી તરીકે અસલી પોલીસ અધિકારી છે, છતાં પણ તેમણે જે કામગીરી કરી તેણે પોલીસ અધિકારીના જે ખાખી છે તેને પણ દાગ લગાડ્યો છે. અને સાથે સાથે આખી જે ઘટના છે તે આ દર્શકોને ખૂબ મહત્વની રહેવાની છે. તે તેમને ચેતવણી આપશે કે કઈ રીતે હાઈવે પર તમારે સાવચેતી રાખવી જ્યારે તમને કોઈ પોલીસ અધિકારી આવે છે અને તમારી કારની તલાશી લે છે. વિસ્તારથી વાત કરું આજની ક્રાઇમ સ્ટોરીની તો સુરેન્દ્રનગરમાં બનેલી આ ઘટના છે. વજાણા પોલીસ સ્ટેશન અત્યારે તેની હાલ તપાસ કરી રહી છે. પણ થયું છે એવું કે અમદાવાદના એક ડોક્ટર છે, આશીષ ચંપકલાલ શાહ તેમનું નામ છે. તેઓ રોજ વિરમગામ થી આગળ જે છે તેમનું ક્લિનિક છે ને ત્યાં તેઓ રોજ અપડાઉન કરે છે. હવે અમદાવાદથી વિરમગામ જવું હોય ત્યારે એક હાઈવે છે, સુરેન્દ્રનગરનો જે હાઈવે લાગે છે, કચ્છ ધાંગધ્રા સુધીનો એક હાઈવે લાગે છે ને ત્યાં તેઓ રોજ જાય છે, અપડાઉન કરે છે. ને એક દિવસ જઈ રહ્યા હતા ત્યારે એક કાર આવે છે. કારમાં બેસેલા અધિકારીઓ ઉતરે છે, બીજી કાર આવે છે, 2 કાર આવે છે. તેમાંથી 5-6 અધિકારીઓ આવે છે અને પોતાની ઓળખ પોલીસ તરીકેની જાહેર કરે છે. જાહેર કર્યા બાદ તેઓ ડૉક્ટરના ફોટા પાડવા લાગે છે અને પછી તેમાંથી એક અધિકારી જે છે તે પોતાને આઈબીનો અધિકારી કહે છે, ઇન્ટેલિજન્સ બ્યુરોનો અધિકારી કહે છે. અને પછી તપાસ કરતી વખતે ડૉક્ટરની કારમાંથી ડ્રગ્સ નીકળે છે, ડ્રગ્સની પડીકી નીકળે છે. આ જોઈને ડૉક્ટર ચકાચોંધ થઈ જાય છે કે આ થયું કઈ રીતે. એક પોતે ડૉક્ટર છે ને અચાનક આ પોલીસ તેમની સામે આવી, એક કાર તેની કારની આગળ ઊભી રહીને પછી પોલીસ અધિકારીઓ નીકળે છે અને તેની ગાડી ચેક કરતા ડ્રગ્સ આવ્યું ક્યાંથી. સામાન્ય રીતે કોઈની કારમાં આવી રીતે જ્યારે ઘટના બને છે તો તે પોતે ડઘાઈ જતો હોય છે અને તેવું જ આ ડૉક્ટર સાથે પણ થયું. તે પોતે ડઘાઈ ગયા, પોતે ગુનામાં હોય તેવું તેવું તેમને પોતાને લાગવા લાગ્યું ને સરેન્ડર થવાના જતા ત્યાં તેઓ કીધું કે હવે અમે આગળ કાર્યવાહી કરીશું ને તેમના ફોટા પાડ્યા. અને ત્યારબાદ 2 કારમાં જતા રહ્યા. તેમાં 2 અસલી કોન્સ્ટેબલો હતા, ત્યારબાદ હોમગાર્ડમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ હતા અને સાથે 2 અમદાવાદના ઠગ હતા, જેમાં એક સ્ત્રી પણ હતી. કુલ 6 લોકો જે છે તેનો ભેટો થાય છે આ ડૉક્ટરને અને પછી તેઓ જતા રહે છે. અને પછી ફોન ચાલુ થાય છે કે હું ઇન્ફોર્મેશન બ્યુરો આઈબીનો અધિકારી છું અને તમારે પૈસા આપવા પડશે અને તમારી પર કેસ થયો છે. અને ત્યારબાદ ડૉક્ટરને શંકા ગઈ છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવીને અહીં અસલી પોલીસ જે છે તે તેના અસલી કામમાં જે છે તે લાગી જાય છે, જૂટી જાય છે. અને તેમણે કઈ રીતે આખું કામ બહાર પાડ્યું તે આપણે ડીવાયએસપી પાસેથી સાંભળીએ. તારીખ 13 માર્ચ 2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 308(6), 204, 126(2), 62, 61(2)(b) અને 54 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે તારીખ 11 માર્ચ 2024ના રોજ સવારે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ડૉક્ટર આશીષ ચંપકલાલ શાહ પોતે ધાંગધ્રાથી અમદાવાદ તરફ પોતાની 4વ્હીલરમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન એક કિયા સોનેટની ગાડી દ્વારા તેમની 4વ્હીલરને આંતરવામાં આવેલી હતી અને વાહન ચેકિંગના બહાને તે કિયા સોનેટ ગાડીમાંથી 2 પોલીસ યુનિફોર્મ પહેરેલા માણસો તેમાંથી ઉતરેલા હતા અને બાકીના એક પુરુષ અને એક સ્ત્રી સિવિલ ડ્રેસમાં હતા. અને તે દરમિયાન વાહન ચેકિંગ કરવા માટે આ જે ફરિયાદી છે તેમના ગાડીમાં વાહન ચેકિંગ કરીને તેમાંથી ડ્રગ્સની પડીકી મળી આવેલા હોવાનું જણાવી ફરિયાદીના ફોટા પાડીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજીપી શ્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી દ્વારા માર્ગદર્શન આપી ડીવાયએસપી શ્રી ધાંગધ્રા ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલી હતી. અને આ ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કુલ 6 આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવેલી છે. આ 6 આરોપીમાં પ્રથમ કેતનકુમાર હસમુખભાઈ રાવલ,
અને બીજા છે નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ. તેમની સૌપ્રથમ અટકાયત કરવામાં આવેલી હતી અને તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા હતા. ત્યારબાદ વધુ આગળ જતા એવી જાણકારી મળેલી હતી કે આ જે ગુનો આચરવામાં આવેલો છે તેમાં સાબરકાંઠા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડની પણ સંડોવણી છે. આ જે ડેટા છે તેને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલો હતો અને તેમની મદદથી આ જે આરોપી નંબર 3 વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા કે જે પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને આસિફ શાહ ઇકબાલ શાહ દિવાન કે જે હોમગાર્ડ હિંમતનગર યુનિટના હોમગાર્ડના જવાન તરીકે ફરજ બજાવે છે, તેમની અટકાયત કરવામાં આવેલી હતી. અને આરોપી નંબર 5 હિતેશકુમાર ચંદુલાલ પંચાલ અને આરોપી નંબર 6 કૃપાબેન હિતેશકુમાર પંચાલ, આમ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. કુલ 2 4 વ્હીલર અને 5 મોબાઈલ એમ કુલ મળીને 10,30,000નો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલ છે. તો હતી આજની ક્રાઇમ સ્ટોરી, જેમાં હાઈવે પર આવી હજારો ક્રાઇમ સ્ટોરી લોકો સાથે થાય છે અને જ્યારે આવા નકલી લોકોનો ભેટો થાય છે, નકલી પોલીસ બનીને સાયબર ઠગો તો હતા જે તમને ડિજિટલી અરેસ્ટ કરે છે, પણ આ એક નવી મોડસ ઓપરેન્ડી ખુલી છે જ્યાં તમને કહેવામાં આવે છે તે લોકો આવે છે નકલી પોલીસ બનીને, જેમાં હવે અસલી પોલીસનો પણ સાથ આવ્યો છે. અત્યારે પોલીસ જે છે તે આખા કાર્યવાહીની કેસની વધુ વિસ્તારથી તપાસ કરી રહી છે કે જે સાબરકાંઠાના હિંમતનગરના પોલીસ અધિકારી હતા તે અમદાવાદના ઠગને કઈ રીતે મળ્યા અને અસલી પોલીસ અધિકારી કેમ આવા કામમાં જોડાયા, સાથે સાથે તેમણે બીજા આવા કેટલા લોકોને જે છે તે ફસાવ્યા હતા પોતાની જાળમાં, તેની પણ હજી તપાસ કરી રહી છે. આગળ કોણ કોણ તપાસ થઈ, કોણ કોણ તેની જાળમાં ફેલાયું હતું, કેટલા રૂપિયાની લૂંટ આવી રીતે કરી છે તેની પણ માહિતી જે છે તે પોલીસ અત્યારે કરી રહી છે. ફિલહાલ પૂરતું એટલું જ. અને આખી ક્રાઇમ સ્ટોરી છે તેનો મકસદ એ જ છે કે તમે જાગૃત થાઓ, તમે ચેતી જાઓ કે જ્યારે તમે હાઈવે પર જઈ રહ્યા હોવ ત્યારે તમારે મોટા વાહનોથી નહીં પણ આવા જે ઠગ છે તેનાથી પણ સાવધાની રાખવાની જરૂર છે. આ માહિતી કેવી લાગી તે તમે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. ધન્યવાદ.